નમસ્તે બાળમિત્રો, આજની ગમ્મત શાળાની વાર્તા છે નચબલીએ. લેખક રાજીવ તાંબે, અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ. ઘરે આવતાની સાથે જ પોતાના ભારે ખમ દફતરને ખભા પરથી ઉતારી અને સોફા પર ફેંકી જોરથી બરાડ્યો. આજે હું નાચવાનો છું. ડાન્સના પ્રોગ્રામમાં શાળામાં મારી પસંદગી થઈ છે, એટલે નીતાતાઈ અમને બધાને નાચ શીખવાડવા આવવાના છે, ડાન્સ શીખવાડવાના છે. એવું જેવી રીતે અમને નચાવશે એવી રીતે અમે નાચીશું. એટલે દાદીમાએ એને બોલતા પહેલા રોક્યો અને કીધું કે પહેલા મિહિર, તું તારું દફતર ઠેકાણે મૂક, પછી હાથ પગ મોઢું ધો, પછી ખમીસ અને તારા ચડ્ડી, તારા નવા કપડાં પહેરી લે, ઘરના કપડાં પહેરી લે, પછી તારે જે મને કહેવું હોય તે કે. એટલે ત્યાં તો દાદાજી તરત બોલ્યા. શરૂ થઈ ગયો દાદીમાનો મંત્ર, પહેલા શું પછી શું, અને એ પ્રમાણે ઘરના બધા માણસોએ નાચવા. કેમ ખરું ને? એટલે આ નાચ નાચતા હું છેલ્લા 56 વર્ષથી નાચું છું, તે છતાં આ નાચનો અંત આવ્યો નથી. એટલે મિહિર કપડાં બદલતા અને શર્ટના બટન વીટતા બહાર આવતો તો એને છેલ્લું વાક્ય સાંભળ્યું. એ તો કે, દાદાજી, શું તમે છેલ્લા 56 વર્ષથી નાચો છો અને મને કેમ એની ખબર જ ન પડી? તો એને બદલે નીતાતાઈને બદલે તમે જ નાચ શીખવાડો ને, એટલે હું નાચું. દાદાજી કહે, આ છે ને ઘરમાં એક વ્યક્તિ, એના કહેવા પ્રમાણે, એના બોલવા પ્રમાણે મારે નાચવો પડે છે. અને આ નાચ શીખવનારી વ્યક્તિ જો હોશિયાર હોય તો નાચવું ગમે ખરું ને. એમ કહીને દાદાજીએ દાદીમાની સામે આંખ મુચકારી. એટલે મિહિર તો ખૂબ ખુશ થઈ ગયો અને કહે કે, વાહ રે વાહ દાદાજી, ચલો હો જાઓ શરૂ, નચબલીએ. એટલે દાદીમા કહે, પહેલા નાચને કા, પહેલા ખાને કા, બાદ મેં નાચને કા. એટલે ચાલો જમવાનું તૈયાર છે, એમ કહી રસોડામાંથી કપાળ અને હાથ લૂંટતા દાદીમા આવ્યા. બધાને કીધું કે જમવા બેસો, અને બધા જમવા બેસી ગયા. પછી જમવાનું પત્યું એટલે મિહિરે તો ઘરમાં શોધ કરી મૂકી. એને ઝીણી નાની વસ્તુઓ, દાદાજી બોલતું ને કે નાનામાં નાની નકામી વસ્તુને પણ દાદીમાં તો નાચાવે. એટલે ઝીણી ટાંચણીઓ લીધી, નકામી સેફ્ટી પિનો લીધી, અને પછી બધી દાદીમાને કે લો આ દાદીમા, આને નચાવો. એટલે દાદીમા કે, એમ નહીં હા, કે સૌથી પહેલા કવિતા બાંધવાનો દોરો છે ને એ તું શોધી કાઢ. એ લાંબા દોરાને એક સરખા માપના ટુકડામાં કાપ, પછી એના એક છેડા પર તારી આ પીનો ને ટાંચણીઓ ને બધું બાંધ, અને પછી એને ટેબલ ઉપર સેલોટેપથી ચીટકાડ. પણ ધ્યાન રાખજે, એ દોરો હવામાં લટકતો રહેવો જોઈએ. આટલું કર, ત્યાં હું એક ગમ્મત લઈને આવું. એમ કરીને દોડતા પોતાના રૂમમાં ગયા અને કંઈક સરસ મજાની વસ્તુ રૂમાલમાં વીંટાળીને પાછા એવા ઉતાવળમાં બહાર આવ્યા. મિહિરે તો બધી વસ્તુ તૈયાર કરી રાખી હતી. દાદીએ રૂમાલમાંથી વસ્તુ કાઢી પોતાની મુઠ્ઠીમાં બંધ, અને પછી એ મુઠ્ઠી લઈ ગયા પેલા દોરાઓ પાસે, અને મુઠ્ઠીને નચાવતા ગયા. જે મુઠ્ઠી નાચે એમ ટાંચણીઓને સેફ્ટી પિનો ટોળો હવામાં નાચવા લાગી. આ જોઈને તમે ખુશ થઈ ગયા. અરે વાહ રે વાહ, આ તો ખરેખર મજાની વાત થઈ ગઈ. દાદીમાં લય અને તાલમાં પોતાની મુઠ્ઠી નચાવવા લાગ્યા. એટલે ટાંચણીઓ અને સેફ્ટી પિનો અંદર નાચણ મસ્તી કરવા લાગી. એટલે દાદાજી તો ડોળા ફાડીને જોયા જ કરે, અને એમણે ખિસ્સામાંથી પોતાનો હાથ બહાર કાઢ્યો. એમને થયું કે હું તાળી પાડું, પણ ખિસ્સામાંથી હાથ બહાર કાઢવા ગયા, એમાં ખણાણ કરતો ₹1નો સિક્કો પડી ગયો જમીન ઉપર. દાદીમાએ વાંકા વળીને જમીન ઉપર એ સિક્કા પર પોતાની મુઠ્ઠી મૂકી. તો ક્યાં જાદુ!
એ સિક્કો પણ મુઠ્ઠીને ચોંટી ગયો. દાદીમાએ બીજા હાથે એ સિક્કાને ખેંચી અને ટેબલ ઉપર છૂટો કરીને મૂક્યો. દાદાજી તો મૂંઝવણમાં પડી ગયા હતા કે હું પહેલા તાળી પાડું કે પહેલા સિક્કો ઉપાડું. તો દાદીમાએ બાજી મારી લીધી અને સિક્કાને ઉપાડી લીધો. તો દાદીમાનો આ જાદુ જોઈને મિહિર અને દાદાજી તો એકદમ ફાટે ડોળે જોવા લાગ્યા. દાદાજી કહે, મુઠ્ઠીમાં મને એમ કે તો દાદીમાનો આ જાદુ જોઈને મિહિર અને દાદાજી તો એકદમ ફાટે ડોળે જોવા લાગ્યા. દાદાજી કહે, મુઠ્ઠીમાં મને એમ કે ચુંબક હશે, પણ એને બદલે આ તો કંઈક બીજું જ છે, ને તો સિક્કો થોડી કઈ ચોંટી જાય. એટલે મિહિર કે, સાચી વાત છે દાદી, કારણ કે આમાં કઈ ચુંબક નહીં હોય, આ કઈ બીજી જ વસ્તુ એમની મુઠ્ઠીમાં સંતાડેલી લાગે છે. એટલે દાદીમાં હસતા હસતા કહે, ના રે, એમણે તો મુઠ્ઠી ખોલી અને બતાવ્યું તો ચુંબકનો પથ્થર. તો કે, પણ સિક્કો કેવી રીતે ચોંટી ગયો? એ કઈ લોખંડનો નથી. એટલે દાદીમાં કહે કે ચુંબક ખાલી લોખંડની જ વસ્તુને આકર્ષે એવું નથી હોતું. એમાં જે ધાતુમાં નિકલ, કોબાલ્ટ, લોખંડ એવી ધાતુ ભળેલી હોય બધાને ચુંબક આકર્ષે છે. એટલે આ ચુંબક છે ને મારી મુઠ્ઠીમાં, એ બધાને આકર્ષે છે, બધાને પોતાની તરફ જકડી રાખે છે અને ચોંટી જાય છે. એટલે તો આ સાંભળતાની સાથે મિહિર તો દોડ્યો અને પોતાનો પૈસા અને બધું કોઈન ને સિક્કાઓ ભેગા કરેલા એ ડબ્બો જ લઈ આવ્યો અને એને ઊંધો વાળી દીધો અને બધાના ઉપર એ તો લોખંડનો પેલો ચુંબક પથ્થરો ચોંટાડવા લાગ્યો. તો ઘણા સિક્કા ચોંટી ગયા અને ઘણા સિક્કા ના ચોંટ્યા. એટલે દાદીમાં, આ કેમ આમ થયું? એટલે દાદીમાએ તરત પૂછ્યું, નાણું જૂનું છે કે નવું? એ તું પહેલા જો. જે નાણામાં નિકલ અને કોબાલ્ટ ભળેલા હશે, થોડા પ્રમાણમાં પણ ભળેલા હશે, તો એ લોખંડને ચુંબકને ચોંટશે જ. અને જેમાં એ નહીં હોય તો એ મિશ્ર ધાતુમાં લોખંડ, કોબાલ્ટ, નિકલ કાંઈ નહીં હોય તો એ ધાતુ ચુંબક નહીં ચોંટે. એટલે દાદાજીએ કહ્યું, ઘણા વર્ષો પહેલા ઇંગ્લેન્ડમાં બધા સિક્કા નિકલના જ બનતા હતા. એટલે લોકો નાણાંને નિકલ જ કહેતા હતા, નિકલ લાપો. એટલે દાદીમાએ કીધું કે આવી રીતનું જાદુ છે. તો મિહિર કહે, દાદીમાં, મારા મિત્ર જયેશ પાસે જે પથ્થર છે એને તો બધી જ વસ્તુઓ લોખંડની ચપોચપ ચોંટી જાય છે, એમ કેમ? એટલે દાદીમાં કહે, એ પથ્થર નૈસર્ગિક ચુંબક છે. પથ્થરમાં ક્યારેક લોખંડની ખનિજ તત્વની માત્રા વધુ હોય. સાદા પથ્થર જેવા દેખાતા ચુંબકો ઠેર ઠેર પથરાયેલા હોય છે. આપણી પૃથ્વી પણ પહેલા તો વાયુ સ્વરૂપે જ હતી ને, પછી ઠરતા ધીમે ધીમે એ ઘન સ્વરૂપમાં થઈ અને એના ચુંબકીય ક્ષેત્રને કારણે પૃથ્વી પર મોટા મોટા ચુંબકના ખડકો અને પર્વતો તૈયાર થઈ ગયા. એ ખડકો તૂટ્યા અને એના નાના નાના ટુકડા ચારે બાજુ વેરાયા. એ નૈસર્ગિક પથ્થર ચુંબક થયા. એટલે 3-4 વર્ષ પહેલા આ ચુંબક દિશા સૂચવવાનું કામ કરતા હતા. એટલે તો મિહિરને તો ભારે આશ્ચર્ય થયું, એ કેવી રીતે બને? પથ્થર કેવી રીતે દિશા સૂચવે દાદીમાં? એટલે દાદીમાં કહે, પટ્ટીના ચુંબક અથવા તો પથ્થરના આવેલો ચુંબકને દોરીથી બાંધીને લટકાવો અને એને છૂટો રાખો તો એ ધીરે ધીરે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં સ્થિર થઈ જશે. એટલે એ પથ્થર અથવા તો એ પટ્ટી ચુંબક તે ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશા દેખાડે છે. એટલે આ રીતે ચુંબકનો પથ્થર આપણે ઘરે હોય તો આપણે પણ ઘણી બધી વસ્તુઓને ચોંટાડી શકીએ છીએ. તો એમ કર, તારા મિત્ર જયેશને કહે કે આપણા ઘરે આવે અને એનું ચુંબકીય પથ્થર સાથે લેતો આવે. પછી આપણે ચુંબકની ઘણી બધી રમતો સાથે રમીશું. બાળ મિત્રો, શું તમને શું લાગે છે? તમે શોધાશોધ કરીને આવા ચુંબકના પથ્થર તમે શોધવાનું તમને ગમે?
તમે આવી રીતે લોખંડના અને લોખંડ વિનાના એવા બધી ધાતુઓને ચોંટાડીને કઈ ધાતુ ચુંબકને ચોંટે છે, કઈ નથી ચોંટતી એ શોધવું તમને ગમે? તમારા પત્રોનો જવાબ મને જરૂર લખશે. તમારા ચુંબકીય પત્રોની રાહ હું હંમેશા જોઈશ.